કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો. તેમના દ્વારા આક્ષેપો જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા અને અંતે જયરાજ આહિર છે તેમની ધરપકડ કરવામાં આવી. આજે આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે કે કયા એવા પોલીસને સજ્જડ પુરાવા મળ્યા હતા કે જેના આધારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર વિષયને લઈને અત્યારે હાલ મારી સાથે કિશોરભાઈ જોડાયા છે. કિશોરભાઈ એક વકીલ પણ છે ને છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને તેમના દ્વારા ઘણી બધી વાત કહેવામાં આવી છે. આ મુદ્દાને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સૌથી પહેલા તો કિશોરભાઈ, નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. કિશોરભાઈ, જયરાજ આહિરની ધરપકડ થઈ છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો? કારણ કે નવનીત બાલદિયા છે એમની એક જ માંગ હતી કે જયરાજ આહિર જે મુખ્ય આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? સીટ જે તપાસ કરી રહી છે એ ખૂબ બારીકાઈથી તપાસ કરી રહી છે, ઝીણવટભરી તપાસ કરી રહી છે અને એના મૂળ સુધી પહોંચવા માટેની એનો જે દિશા છે એ યોગ્ય દિશા ચાલી રહી છે. અને એ જ પ્રમાણે આપ જોવો છો કે મૂળ સુધી એના ઊંડાણ સુધી જઈ અને એમની પાસે જે કઈ બધા પુરાવાઓ હતા, આપે કીધું કે કયા કારણોસર એમની ધરપકડ થઈ, તો મેડમ લગભગ ફરિયાદી જે છે એને 15 પુરાવાઓ અલગ અલગ કે જેમાં અમે પણ સ્થળ તપાસ કરેલી, ફરિયાદ, પછી એમના જે કઈ આરોપીઓ છે એમને રિમાન્ડ, એ બધું અમે ઘણો બધો અમે પણ અભ્યાસ કરેલો વિથ પ્રોસિક્યુશન તરીકે. એટલે અમને પણ થોડું ઘણું લાગેલું કે આવા મુદ્દાઓ છે જે સાયોગિક પુરાવા છે, જે કડીને જોડતા પુરાવાઓ છે, એ પુરાવાઓ છે એ ફરિયાદીનું જ્યારે સ્ટેટમેન્ટ સીટ સમક્ષ થયું નવનીતભાઈનું, ત્યારે એમને 15 જે એવિડન્સ હતા અલગ અલગ એ એમની સમક્ષ મૂકવામાં આવેલા સીટ સમક્ષ. અને સીટે ખૂબ એમને સહકાર આપી અને એ દિશામાં એમણે તપાસ કરી અને પછી સીટને લાગ્યું હોય છે કે ભાઈ ક્યાંય ને ક્યાંય જે ખરેખર ષડયંત્ર જેને દ્વારા રચવામાં આવ્યું છે, ડાયરેક્ટ એનું ઇન્વોલ્વમેન્ટ નથી મારવામાં, પણ ઇનડાયરેક્ટલી રીતે એનું ઇન્વોલ્વમેન્ટ આવા સંજોગોમાં એના મોબાઈલ, એનું લોકેશન અને એવા જે સાયોગિક પુરાવાઓ છે એના આધારે એનું જે છે કડી મળે છે. હું તમને મેમ એક દાખલો એટલા માટે આપું છું કે દાખલા તરીકે સામાન જ્યારે ઈરાદો હોય કોઈનો, આરોપીઓ મારવા વાળા હોય અને એની પાછળ ષડયંત્ર રચવા વાળા હોય, તો દરેકનો ઈરાદો છે એ કોમન હોય છે. હવે માનો કે કોઈનો એક માણસનું કોઈને મર્ડર કરવું છે અને એના હાથમાં બંદૂક છે, હવે 4 માનો કે આરોપી છે, તો ચારેય આરોપી કઈ બંદૂકને અડાડીને કઈ ગોળી ન મારે, ગોળી તો એક જ આરોપી મારે, પણ સાથેના જે બાકીના છે એનો પણ ઈરાદો એવો જ છે કે આને મારી નાખો. એની પાછળ માનો કે કોઈ ષડયંત્ર જેનું હોય કે ભાઈ તમે આને મારી નાખો, વોટ એવર જે કઈ એને સોપારી કહીએ કે જે કઈ આપણે ષડયંત્ર કહીએ, તો એનો પણ ઈરાદો સેમ છે. એટલે આ કિસ્સાની અંદર આપ જોશો તો ડાયરેક્ટ મારવા વાળા જે હતા 8 આરોપીઓ એની ધરપકડ થઈ, પછી બાકીના 2 જે હતા એમની પાછી ધરપકડ થાય છે. બાકીના 2 લોકો જેને હથિયાર પૂરા પાડ્યા, બાલદિયા અને કોઈ ભાલિયા કરીને આરોપી છે, એમણે હથિયાર પૂરા પાડ્યા, એમની પણ ધરપકડ કરવામાં આવી. હવે મેઇન જે સાયોગિક પુરાવામાં જે કડી મળી, જયરાજ આહિરના કોલ ડિટેલ્સ, એનું લોકેશન અને આરોપીઓના જે સ્ટેટમેન્ટ અથવા તો નવનીતભાઈની સાથેની જે એને બધી જે વાત કરી હતી બનાવના દિવસે જ, એટલે એની ઉપરથી ચોક્કસ એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક કનેક્શન એનું ખુલશે. અને એ દિશામાં તપાસ થઈ, પુરાવાઓ એકત્રિત થયા, કડી મળી અને એમને આરોપી તરીકે સીટે છે એની ધરપકડ કરી. અને મને લાગે છે કે કદાચ એમના રિમાન્ડ પણ જો એમને યોગ્ય લાગશે તો માગશે. બિલકુલ. કિશોરભાઈ, જે રીતે લીગલ ટીમ બનાવવામાં આવી હતી, તો પછી હવે લીગલ ટીમ દ્વારા શું કામ કરવામાં આવશે? મેડમ, હું આપને કહું તો હવે જ અમારું સાચું કામ શરૂ થાય છે. કોઈ પણ ગુનો બને તો મેં આપને અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ ગુનો બને, ફરિયાદ ફાટે, FIR, તો એની પછી તરત જ પોલીસ છે એ તપાસ કરતી હોય છે
આમાં આપણે સીટ તપાસ કરે છે. વિવિધ પંચનામાઓ, સ્ટેટમેન્ટો, બધા પ્રાયોગિક પુરાવા, હથિયારો કબજે કરવા, આ હમ બધું જ છે એ કરી અને ચાર્જશીટ કરવામાં આવે છે આરોપીઓની હમ વિરુદ્ધમાં. બિલકુલ. ચાર્જશીટ છે એ નામદાર કોર્ટમાં એને રજૂ કરવામાં આવે છે. નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા પછી મેડમ એની સેશન્સ ચાલે છે, કારણ કે સેશન ટ્રાઇબલ ગુનો છે. 10 બિલકુલ. વર્ષથી મિનિમમ સજાની જોગવાઈનો આ ગુનો છે. એટલે મહુવાની સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલશે. ચાર્જશીટ જે રજૂ થશે એ નીચેની કોર્ટમાં કેસ કમિટ થશે, ત્યારબાદ હમ સેશન્સ કોર્ટની અંદર આ ચાર્જશીટના આધારે કેસ કમિટ થયા પછી ત્યાં ચાલશે. હવે હમ લીગલ ટીમ તરીકે અમારું જે ફંક્શન છે એ અત્યારે જે આરોપીઓ છે એ આરોપીઓ જામીન અરજી મૂકે તો એ હમ જામીન અરજી નો ઓબ્ઝર્વલી અમારે વિરોધ કરવાનો હોય કે આવા કારણોસર આને જામીન આપી શકાય નહીં. નહીં. એક બિલકુલ. આરોપી જે છે એને જામીન મૂક્યા છે, એની જામીન અરજી 30 તારીખે સાંભળવા માટે મહુવા સેશન્સ કોર્ટમાં છે. એટલે 30 બિલકુલ. તારીખે પણ અમે એમાં વાંધા લેવાના છીએ. અમે અત્યારે અમારી જે લીગલ ટીમ છે એની જામીન અરજી જે એણે મૂકી છે એ આરોપીનો રોલ શું છે, એણે શું ભાગ ભજવ્યો હતો, ગુનાની ગંભીરતા કેટલી છે, એની સજાની જોગવાઈ કેટલી છે, કેવા સંજોગોમાં આ બનાવ બન્યો છે, એ બધું જ અમે તપાસ કરી અને જે એની વિરુદ્ધમાં જે અમારે રજૂઆત જે કરવાની છે એ ત્યાંના જે સરકારી વકીલ હોય પીપી એના મારફત અમે અમારી જે રજૂઆત અમે 30 તારીખે કરવાના છીએ. અને ભવિષ્યમાં પણ જ્યારે આ હમ બાકીના જે આરોપીઓ છે, જયરાજ આહિર સહિત ના જે હમ આરોપીઓ છે, જ્યારે પણ એ જામીન અરજી મૂકશે તો એ દરેકના રોલ શું છે, એમણે આ બનાવની અંદર કેવી રીતે ભાગ ભજવો છે, હમ પોતાનો કોમન જે ઈરાદો પાડવા માટે થઈને એ લોકોએ શું ષડયંત્ર રચ્યા છે, આ બધા જ પાસાઓનો તપાસ કરી અને વિગતવાર અમે અભ્યાસ કરશું અને ત્યારબાદ એ પ્રમાણે અમે એને જામીન અરજીનો વિરોધ કરશું. સપોઝ માની લ્યો કે નામદાર સેશન્સ કોર્ટ છે એને જામીન હમ આપવાનો વિશાળ પાવર છે. માની હમ લો કે એ જામીન પણ આપી શકે અને ન પણ આપી શકે. તો આવા સંજોગોની અંદર માનો કે જામીન અરજી એની મંજૂર થાય તો એની અગેન્સ્ટમાં અમે નામદાર માનવંત ગુજરાત હાઈકોર્ટમાં એ બેલ હમ કેન્સલ કરવા માટે થઈને પણ અમે જઈ શકીએ છીએ. અને એ હમ જ પ્રમાણે માનો કે આરોપીની જામીન અરજી રિજેક્ટ થાય તો એ પણ નામદાર માનવંત ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે છે. બિલકુલ. તો અમારા હમ માટે અત્યારે બધા જે વિકલ્પ છે એ ખુલ્લા છે અને અમે ભવિષ્યની અંદર એની જામીન અરજીનો છે એ વિરોધ કરશું. જામીન આપશે તો પણ નામદાર માનવંત ગુજરાત હાઈકોર્ટમાં અમને યોગ્ય લાગશે તો અમે જશું. અને ત્યારબાદ જ્યારે સેશન્સ કેટ કમિટ થશે અને હમ કમિટ થયા પછી અમે વિથ પ્રોસિક્યુશન તરીકે અમારું વકીલતનામું ફાઇલ કરી અને જ્યારે પણ કેસ ઓપન થશે ફરિયાદી પંચો જે સાક્ષીઓ છે એ બધાના ચાર્જશીટનો અમે અભ્યાસ કરી જે કાંઈ એવિડન્સ સીટ દ્વારા કોર્ટમાં મૂકવામાં આવશે એની તમામ નકલ અમે મેળવશું. એ તમામ નકલો છે એ મેળવી એનો અમે વિગતવાર અભ્યાસ કરી અને વિથ પ્રોસિક્યુશન તરીકે એનો અભ્યાસ કર્યા પછી હાલના જે બધા આરોપીઓ છે એને કઈ રીતે સજા થાય એવા અમારા પૂરેપૂરા પ્રયત્ન રહેશે. જી બિલકુલ. મેમ. કિશોરભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી એ સમજવી છે કે જે પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલ છે એને લઈને પણ અત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ ક્યાંક આગેવાનો કોળી સમાજના છે, લોકો એવું કહી રહ્યા છે કે જો પહેલેથી જ ક્યાંક તે લોકો દ્વારા વ્યવસ્થિત તપાસ કરવામાં આવી હોત તો જયરાજ આહિર છે એમની ધરપકડ ગઈકાલે નહીં એની પહેલા જ થઈ ગઈ હોત. આ વિષયને લઈને શું કહેશો? મેડમ, આપે જે વાત કરી કે પહેલા જ જો એમણે તપાસ કરી હોત તો આ હમ બધું ન થાત અને એની ધરપકડ પણ વહેલા થઈ જાય. પણ હવે હું એવું માનું છું કે જે પાસ્ટ જે બની ગયું હમ હવે બહુ એની ઉપર હું નથી જતો. અને બિલકુલ. મને તો ત્યાં સુધી વિશ્વાસ છે સીટ ઉપર અને એમની તપાસ ઉપર કે એમણે પણ જો કદાચ કાંઈ ચૂક કરી હશે તપાસની અંદર તો એમની વિરુદ્ધ પણ કાંઈ પગલાં લેવામાં આવશે એવું ચોક્કસપણે માનું છું. હવે વાત રહી એમની તપાસની, તો હમ એમની તપાસ યોગ્ય નહોતી અને સરકારને પણ એવું લાગ્યું કે તપાસ છે એ યોગ્ય નથી મિસ્ટર ડાંગર અને મિસ્ટર પટેલની. એટલા હમ માટે તો મેડમ છે એ સીટની રચના કરવામાં આવી અને સીટને આ કેસની ગંભીરતાની ખબર પડી
કે આની અંદર છે એ બહુ ઝીણવટથી તપાસ કરવી પડે એવું છે, કારણ કે એના મૂળ સુધી પહોંચવું પડે એવું છે. અને મૂળ સુધી પહોંચવા માટે થઈને મને લાગે છે કે કદાચ પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ એ ઉણા ઉતર્યા છે. એટલે જે કાંઈ એમની ભૂલ હશે, અથવા તો જે કાંઈ એમણે સીટ સમક્ષ પોતે બોલાવ્યા હતા, એટલે જે કાંઈ એમણે ખુલાસા કર્યા હોય, સીટને એવું લાગ્યું હશે કે ભાઈ આની અંદર આમની વિરુદ્ધ આવા પગલાં લઈ શકાય, તો એ ચોક્કસપણે એમની વિરુદ્ધ પણ છે એ ખાતાકીય ઉપરાંત કોઈ કાયદાકીય પણ એમની વિરુદ્ધ છે એ પગલાં લેવાવા જોઈએ. જો એમણે ભૂલ કરી હોય તો લેવાવા જોઈએ, અને સીટ એ ચોક્કસ એ દિશામાં કામ કરશે. કિશોરભાઈ, જે રીતે અત્યાર સુધી એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી છે, તમે એ સમયે પણ કીધું હતું કે એસઆઈટી છે ટૂંક જ સમયમાં મૂળ સુધી પહોંચી શકે છે. ગઈકાલે ક્યાંક જયરા જાહીરની ધરપકડ થઈ. હવે એસઆઈટી દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી શકે છે? મેડમ, આની ઉપર આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ એણે મૂળ સુધી પહોંચવા માટેનો પૂરો પ્રયત્ન કરી અને બિલકુલ. પરિણામલક્ષી એ આપણને જેને કહી શકાય કે એની કામગીરી જે છે એ પરિણામલક્ષી રહી છે. કારણ કે હું શરૂઆતથી જ એમનું જોઉં છું, સીટની દરેક કામગીરી જે છે, ભલે અમે એને કોઈ એના પેપર્સ કે અમે એવું જોઈ નથી શકતા, પરંતુ એ જે તપાસ કરે છે અને આપના માધ્યમથી અને એ જે કામગીરી કરે છે એ અમે જોઈએ છીએ, તો એની ઉપરથી ખ્યાલ આવે છે કે ડેફિનેટ એની એક ચોક્કસ દિશામાં જ આગળ વધી રહી છે. અને હજી પણ હું આપને મેડમ કહું છું કે જયરાજ આહિર સહિત હજી અન્ય પણ કોઈ આરોપી હશે, હજી અન્ય પણ કોઈ આરોપીઓ આમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સંડોવાયેલા હશે, અને જયરાજ આહિરની સાથે માનો કે એણે સપોર્ટ એણે જે કર્યો હશે, તો એ પણ ચોક્કસ એમાં એની પણ ધરપકડ થશે, એની પણ તપાસ થશે, સીટ એને પણ બોલાવશે. અને ઓલમોસ્ટ 75 થી 80% જે તપાસ છે એ મારા વ્યૂ ઓફ પોઈન્ટથી, હું કોઈ એવું નથી કહેતો કે પૂર્ણ તપાસ થઈ ગઈ છે, પણ 75% જેવી તપાસ મને એવું લાગે છે કે છે એમની મોટાભાગની તપાસ થઈ ગઈ છે. અને હજી પણ એવું લાગશે તો એ ચોક્કસ અન્ય જે આરોપીઓ છે કે જે હજી ખરેખર આ ષડયંત્રની અંદર, કાવતરાની અંદર સામેલ છે, એમની પણ ટૂંક જ સમયમાં ધરપકડ થશે. બિલકુલ. કિશોરભાઈ, લગભગ આ બનાવ છે ને 26 દિવસ થયા છે. 26 દિવસ પહેલા આ સમગ્ર ઘટના સામે આવી હતી, અને હવે જઈને જયરા જાહીર છે એમની ધરપકડ કરવામાં આવી. નવનીત બાલદિયા છે એમને ન્યાય મળ્યો છે. તમે આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે પહેલેથી તમે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને બોલતા આવ્યા છો, લીગલ ટીમનો હિસ્સો પણ રહ્યા છો. લીગલ ટીમ તો ઘટના સ્થળે ગઈ હતી, ત્યાં તપાસ કરવામાં આવી હતી. એ પછી પણ ઘણા બધા ખુલાસા તો થયા જ હતા ને? જી મેડમ, સૌપ્રથમ તો આપે કીધું કે નવનીતભાઈને ન્યાય મળી ગયો છે, પણ અમારી લીગલ ભાષામાં અમે કહીએ તો ન્યાય એમને ત્યારે જ મળશે કે જ્યારે નામદાર કોર્ટ એને કસૂરવાન ઠેરવશે, આરોપીઓને. અત્યારે તો માત્ર મેડમ એને આરોપ લાગ્યો છે, બિલકુલ સાબિત કરવાનો બાકી છે. આપણે અત્યારે જે કઈ સીટે એમની ધરપકડ કરી, પોલીસે ધરપકડ કરી, એ માત્ર એમની ઉપર આરોપ છે. આરોપ નામું કોર્ટ દ્વારા ઘડવામાં આવશે અને કેસ ચાલશે, પુરાવાનું મૂલ્યાંકન થશે. ત્યારબાદ જે આરોપીઓ છે એની વિરુદ્ધના પૂરતા પુરાવાઓને અંતે મૂલ્યાંકનના આધારે નામદાર કોર્ટ જ્યારે એમને સજા કરશે, ત્યારે પૂર્ણ ન્યાય નવનીતભાઈનો મળ્યો છે એવું હું ચોક્કસપણે ત્યારે જ કહીશ. બીજું, 26 દિવસની આપે જે વાત કરી કે 26 દિવસ આ બનાવને થયા છે, પણ શરૂઆતના સીટ પહેલાના જે દિવસો છે એ ખૂબ જ પિક્ચર ધૂંધળું હતું. કોઈ ચોક્કસ દિશા નહોતી. કઈ દિશામાં શું થાય છે, ફરિયાદ છે, ફરિયાદી શું કહે છે, તપાસ કરનાર અધિકારી શું કરે છે, એ ચોક્કસ હું અને તમે કહી શકતા નહોતા કે આ શું થાય છે. પણ જ્યારથી સીટની રચના થઈ અને 4-5 દિવસના એના અભ્યાસ પછી, પેપર્સના અભ્યાસ પછી
એમણે જે મુવમેન્ટ ચાલુ કરી એની ઉપરથી આપ જોઈ શકો છો કે એમણે ખૂબ જ ટૂંક સમયની અંદર જે એમને સમય મળવો જોઈએ 90 દિવસનો એની કરતા પણ ઓછા સમયમાં એમણે ખૂબ જ ટૂંક સમયમાં આ આખી ઘટનાનો પર્દાફાશ કરી નાખ્યો છે. એ સૌ જાણે છે, સમગ્ર કોળી સમાજ નહીં મેડમ, પણ સમગ્ર જે સમાજ છે એની જે અસ્મિતાનો સવાલ હતો એને આજે આ અસ્મિતા ની ઉપર જે કહેવાય કે ઘાવ થયો હતો અને સમાજમાં જે એક આરોપીઓ ધાક બેસાડવા માંગતા હતા એને આ સીટે એને પર્દાફાશ કર્યો છે. અને એમને જે કહેવાય કે સાચા જે આરોપીઓ હતા ખરેખર આમાં જે બધા સંડોવાયેલા હતા કે અગાઉ બિંદાસ પોતાની રીતે પોતાના ઘરે હતા અને પોતે ગમે તેવા નિવેદનો કરતા હતા, જે કઈ બધું કરતા હતા, પણ એવા લોકોને સીટે પોતાના પુરાવા મારફત એમની ધરપકડ કરી અને એક સમાજમાં ચોક્કસપણે એક દાખલો બેસાડ્યો છે કે જો આવી કોઈ પણ હરકત કોઈ કરશે, કોઈ વ્યક્તિ કોઈ સમાજની વિરુદ્ધ કે વ્યક્તિની વિરુદ્ધ, એ ક્યારેય પણ આ સરકાર કે આ સીટ છે આ પોલીસ છે ચલાવી નહીં શકે. એનું પરિણામ અંતે આ આવશે. જી મેમ. કિશોરભાઈ, વધુ એક વસ્તુ એ પણ સમજવી છે કે એસઆઈટી ની રચના થઈ એ બાદ આપણે જોયું હતું કે ધીરે ધીરે લોકોની એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી, એક બાદ એક કડીઓ જોડવામાં આવી હતી ને આ કડી છે એ અંતે જયરા જાહેર સુધી પહોંચી હતી. કારણ કે પહેલી વખત જયરા જાહેરને બોલાવવામાં આવ્યા એ બાદ બે વ્યક્તિઓ એવા છે કે જે લોકોની અટકાયત કરવામાં આવી હતી, એમની સમગ્ર રીતે પૂછપરછ કરવામાં આવી હતી, ક્યાંક ઘણા બધા ખુલાસા થયા હતા કે આ વ્યક્તિ દ્વારા હથિયાર આપવામાં આવ્યા છે. એવી જ રીતે ધીરે ધીરે કડી જોડાઈ હતી ને અંતે એ જયરા જાહેર સુધી પહોંચી હતી. આ વિષયને લઈને પણ સમજવું છે. મેડમ, ચોક્કસપણે હું અગાઉ પણ આપને કહી શકતો હતો અગાઉના મારા ડિબેટમાં, પણ મેં આપને કીધું એમ કે અમારી બહુ જ અમે અમારી રીતે પણ જોતા હતા અને ફરિયાદીની જે કાંઈ સમગ્ર અમે હકીકત જે નોંધ કરી હતી એમાં સંપૂર્ણ વાત હતી. અમને એ પણ ખબર હતી કે ફરિયાદીના કહેવા મુજબ આ હથિયારો કોણે કોણે આપ્યા છે, શું છે. ત્યારબાદ મોબાઈલ જે કોલ ડિટેલ્સ એમણે જે બધા કોલ આવેલા એ પણ સમય અમે બધો નોટ કરેલી હતી. અને એ સંપૂર્ણ જે ઘટનાક્રમ હતો, ખાસ કરીને હું આપને કહું કે બનાવ જે દિવસે બન્યો અર્લી મોર્નિંગ વહેલી સવારે 1:30 ની આસપાસ, એના આગલા દિવસનો સમગ્ર જે ઘટનાક્રમ છે એ સમગ્ર ઘટનાક્રમ આપણે કહીએ ને ટુ મિનિટ અમે એને આખો છે ને મૂલવ્યો હતો કે સવારથી સાંજ સુધી અને ત્યાર અર્લી મોર્નિંગ શું બનેલું, નવનીતભાઈ, એના દીકરા, એનું ફેમિલી છે એ કેવી રીતે કયા સમયે શું કરતા હતા, એની સમગ્ર કડી અમે એક એક પછી જોડી અને નવનીતભાઈને પાસેથી વિગત લઈ અને ખૂબ જ અમને એમાંથી માહિતી આમ મળતી હતી કે ના ચોક્કસ આમાં આ જે આરોપીઓ ઉપર શંકા છે, ખાસ કરીને નવનીતભાઈનો તો પહેલેથી જ હતી કે ભાઈ આ છે એ ચોક્કસપણે આમાં એનું નામ ખુલશે જ. એટલે એ જે બધી વસ્તુઓ હતી એ પુરાવા જે હતા, કારણ કે એ અમારી પણ એક કાયદાની મર્યાદા હોય છે કે જે અમે સમય પહેલા અમે એને ઓપન નથી કરી શકતા. અને ફરિયાદીએ જે 15 પુરાવાઓ જે સીટ સમક્ષ આપ્યા એમાં આ બધા જ પુરાવાઓ મેડમ છે એ સામેલ હતા. અને એમની જે વાત હતી એકદમ સચોટ અને સાચી વાત હતી નવનીતભાઈની, અને એનું જ આ પરિણામ છે કે મૂળ સુધી છે એ પહોંચ્યા છીએ. તો કિશોરભાઈ, જે રીતે તમે કહ્યું એ રીતે કે લીગલ ટીમ છે એમના દ્વારા પણ ક્યાંક આગલા દિવસથી લઈને જે દિવસ સુધીનો બનાવ બન્યો હતો એ સમગ્ર વિષયને લઈને તપાસ કરવામાં આવી હતી. એ તપાસને લઈને તમે કહી શકશો કંઈ કે શું તપાસ કરવામાં આવી હતી, નવનીતભાઈની કેવી રીતની તમે લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જેથી કરીને એક એક મુદ્દા તમને પણ મળ્યા હતા ને એ બાદ તેમના દ્વારા પુરાવા ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા એસઆઈટી સમક્ષ? જી મેડમ, અમે ફરિયાદીને પહેલી જ વખત હોસ્પિટલમાં મળ્યા હતા, પણ ત્યારે તો એ ખૂબ જ સારવાર તળે હતા, એટલે ત્યારે અમે કોઈ એમની સાથે વાત નહોતી કરી. પણ અમે એમને કીધું કે ઝડપથી તમે સાજા થઈ જાઓ પછી આપણે વાત કરીએ. પછી જ્યારે અમને રજા આપવામાં આવી અને પછી અમે એમની મુલાકાત લીધી ત્યારે અમે આઈ થિંક 4-5 કલાક અમે રોકાયેલા
સમગ્ર બનાવના અનુસંધાને. અને ત્યારે અમે એમની ખૂબ જ ઝીણવટભરી એટલે મીન્સ કે વાતો કરી એમની જોડે કે કેવું શું બન્યું, કયા સમયે તમે શું કર્યું, આખા દિવસનો અમને ઘટનાક્રમ કયો. એટલે અમે હમ અલગ અલગ જે અમારા એડવોકેટ હતા અમે બધું નોટિંગ કરાવતા હતા કે ભાઈ લખો તમે કે આ 7 વાગે આ કર્યું, 7:30 આ કર્યું, 8 વાગે આ કર્યું, 12 વાગે તેઓ આમ કર્યું, એમનો દીકરો છે એ ટ્રેક્ટર લઈને અહીંયા ગયેલો. આ બધી જ જે ઝીણવટભરી જે બાબતો હતી એ બનાવ બન્યો. હોસ્પિટલમાં ગયા, હોસ્પિટલમાં એમણે જે ફરિયાદ લખાવી, ફરિયાદ એમના લખાવ્યા મુજબની નહોતી, ત્યાં સુધીની અમે ખૂબ જ બધી એમની સાથે જે વાતો કરી અને અમને જે પોઈન્ટ લાગેલા કે આવા આવા પોઈન્ટ છે એ આપણા માટે અગત્યના છે, અને જ્યારે કેસ ચાલે ત્યારે પણ અગત્યના છે અને આ તપાસમાં પણ અગત્યના છે. તો એ બધી જ અમે લીગલ ટીમે એનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો અમારી હમ રીતે. અને અમે છે એ ફરિયાદીને કીધેલું કે આટલી આટલી બાબતો છે એ અમારા ધ્યાન ઉપર આવે છે લીગલ તરીકે, અને હમ આવી આવી બાબતો છે એ તમે જુઓ. અને જ્યારે પણ એ સીટ સમક્ષ જાય છે ત્યારે એ અમે કોઈ એમાં, કારણ કે અમારી એક આપે કીધું એમ અમે કીધું એમ કે ભાઈ મર્યાદા છે, એટલે ફરિયાદી જ્યારે જાય બિલકુલ. છે સીટ સમક્ષ ત્યારે એમની વાત એ રજૂ કરે છે. બીજો ક્વેશ્ચન તમારો મેમ એ હતો કે સીટે ઘણા બધા વ્યક્તિઓની પૂછપરછ કરેલી. તો આમાં પણ આપણે કહું કે એમણે ખાસ કરીને નવનીતભાઈ નો જે બનાવ બન્યો એના 4-5 કલાક પહેલા જ જે ત્યાંના લોકલ હોટલના જે માલિક હતા હમ એ 2-3 જે વ્યક્તિઓ છે એ બહુ મહત્વની કડી હતી અમારા હિસાબે અને હમ સીટની તપાસના હિસાબે પણ. અને સીટે ચોક્કસ એમને બોલાવ્યા હતા અને ત્યારથી જ અમને હતું કે હવે ચોક્કસ આમાં મેઇન જે સૂત્રધાર છે એ ચોક્કસ હવે આમાં આવશે જ. હમ કારણ કે અમે જે વાત એમની પાસે લીધી હતી વિગતો, એમાં એનો ખૂબ જ એનો ઉલ્લેખ થતો હતો. અને જયરાજ આહિરને એની જોડે પણ એમની સાથે વાતચીત બધી થઈ હતી, ઉગ્ર બધી વાતચીતો થઈ હતી અને બનાવના 4-5 કલાક પહેલા જ. એટલે અમને હમ ચોક્કસ હતું કે આપને જો બોલાવવામાં આવશે તો ચોક્કસ એમની કોલ ડિટેલ અને જે એમની સાથે વાતો થઈ છે એના આધારે એ મૂળ સુધી ચોક્કસ પહોંચી જશે. અને સીટે એ જ કર્યું. અને બિલકુલ. હથિયારો જે પૂરા પાડવામાં આવ્યા હતા હમ એની હમ પણ અમને નવનીતભાઈએ વાત જ કરી હતી કે ભાઈ આ હથિયારો છે એ અહીંથી જ પૂરા પાડવામાં આવ્યા છે. અને એમણે શંકા પણ વ્યક્ત કરેલી આવી આવી વ્યક્તિઓ છે એમણે આ હથિયારો પૂરા પાડ્યા છે અને એમના કહેવા મુજબ જ સીટે એમની ધરપકડ કરી. જે હથિયારો જેણે પૂરા પાડ્યા હતા એમની ધરપકડ કરવામાં આવી છે. જી બેન. બિલકુલ. કિશોરભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. 1 તારીખે કોળી સમાજ છે એ લોકો દ્વારા એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે કે પહેલા તો એવું હતું કે જે રીતે જયરાજાઈની ધરપકડ નથી થઈ એટલા માટે થઈને આ સમગ્ર મહાસંમેલન કરવાનું હતું, પરંતુ હવે જયરાજાઈની ધરપકડ થઈ રહી છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને હજી સુધી જે જોઈએ તેવો ન્યાય મળ્યો નથી. એ વિષયને લઈને પણ ક્યાંક આ મહાસંમેલન થવા જઈ રહ્યું છે, એ વિષયને લઈને શું કહેશો? મેડમ, હું સમાજનો વિષય છે, પણ હું મારો વ્યક્તિગત જે ઓપિનિયન છે એ હમ હું આપને જણાવું છું. હું કોઈ સમાજની ઉપર મારો કોઈ નિર્ણય થાપી દેવા નથી માંગતો. પણ બિલકુલ. સંમેલન જે મળવાનું હતું એમાં ખાસ કરીને મુદ્દો એ હતો કે ભાઈ મુખ્ય સૂત્રધાર કે ભાઈ જયરાજ આહિરની ધરપકડ નથી કરી એટલા માટેની આ વાત હતી. હવે એ હમ વાત છે એ પૂરી થઈ ગઈ છે, એની ધરપકડ થઈ ગઈ છે. સમય આવે એના રિમાન્ડ કરવામાં આવશે, માંગવામાં આવશે, ચાર્જશીટ એની વિરુદ્ધ કરવામાં આવશે, એની વિરુદ્ધ કેસ પણ ચાલશે. હવે જે સંમેલન મળવા જઈ રહ્યું છે તો મારી દ્રષ્ટિએ એનો જે મુખ્ય જે ઉદ્દેશ છે, હેતુ હતો એ મોટાભાગનો પરિપૂર્ણ થઈ ગયો છે. અને આપે કીધું એમ કે ભાઈ હજી સુધી ન્યાય નથી મળ્યો, કાંઈક હજી ન્યાય મળવાનો બાકી છે. તો મેડમ હજી 26 દિવસ થયા છે. સીટે જે તપાસ પોતાના હાથમાં લીધી કદાચ એને હજી કદાચ 20-21 દિવસ જ થયા હશે. તો હમ એ દિવસની અંદર એણે જે કામગીરી કરી છે એ બિલકુલ. મારી દ્રષ્ટિએ ખૂબ ઝડપી અને હમ પરિણામલક્ષી અને ચોક્કસ દિશામાં તપાસ કરી છે. એટલે જે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચીને એને દરેકની હમ ધરપકડ કરી છે, હથિયારો જેણે પૂરા પાડ્યા એની ધરપકડ કરી છે. એ સિવાય જે અનનોન
જે આપણને ખબર જ નહોતી. બાજુના ગામના કોદિયા ગામમાંથી પણ 2 આરોપીની ધરપકડ કરી છે. એટલે મારી દ્રષ્ટિએ મોટાભાગની જે પ્રક્રિયામાં જે એમણે જે પ્રક્રિયા કરી છે ચોક્કસ દિશામાં કરી છે, અને મોટાભાગના આરોપીઓ છે એ એરેસ્ટ થઈ ચૂક્યા છે. એટલા માટે હું એવું કહું છું કે પૂર્ણ ન્યાયની વાત મેં આપને અગાઉ કીધી કે પૂર્ણ ન્યાય તો ત્યારે જ એને કહેવાય કે જ્યારે નામદાર કોર્ટ દ્વારા એના તમામ પુરાવાના આધારે, મૂલ્યાંકનના આધારે નામદાર કોર્ટ આરોપીઓને સજા કરે, ત્યારે જ આપણે એને પૂર્ણ ન્યાય કહી શકીએ છીએ. બાકી અત્યારે જે કંઈ કરવાનું હતું એ તો મોટાભાગનું ઓલમોસ્ટ થઈ ગયું છે. બિલકુલ બિલકુલ કિશોરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર આપનો પણ. જે રીતે આજે આપણે વાત કરી સમગ્ર બગદાણા કેસને લઈને, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ કેસને લઈને ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે. નવનીતભાઈની પણ એક જ માંગ હતી કે જયરાજ આહિર છે એમની ધરપકડ કરવામાં આવે, ને અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે. આ વિષયને લઈને તમને બધી જ અપડેટ પહોંચાડતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. તેની સાથે તમારું શું કહેવું છે આ સમગ્ર વાતને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.